સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ મોન્સૂન માટે તૈયાર છે. મોન્સૂન માટે સજ્જ છે. ખાસ તેઓ માટે શરૂ કરવામાં આવ્યું છે વોટર રેસ્ક્યુ ટ્રેનિંગ. ફાયર વિભાગના જવાનોને વોટર રેસ્ક્યુની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આગામી 10 દિવસ સુધી આ ટ્રેનિંગ આપવામાં આવશે. 2 જૂનથી 10 જૂન સુધી ફાયરના જવાનોને આપત્તિ વ્યવસ્થાપન ટ્રેનિંગ આપવામાં આવશે. દરેક ફાયર સ્ટેશનમાંથી તરવૈયા જવાનોની ટ્રેનિંગ માટે પસંદગી કરવામાં આવી છે. 25 જવાનોની બેચને હોડી અને સ્કૂબા સેટ સાથે ખાસ તાલીમ અપાશે. ઊંડા પાણીમાં રેસ્ક્યુ કરવાની પદ્ધતિઓ વિશે જવાનોને માહિતગાર કરાશે. પૂર જેવી આપત્તિ સ્થિતિને પહોંચી વળવા ફાયર જવાનો તૈયાર છે. રોજ 4 થી 5 કલાક સુધી ફાયરના જવાનો વોટર રેસ્ક્યુ તાલીમ મેળવી રહ્યા છે. સુરતનું ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ ચોમાસાની તૈયારીઓમાં વ્યસ્ત છે. હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી, સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ. અત્યારે કઈ જગ્યા પર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને આનો ઉદ્દેશ્ય શું? કોચવે ખાતે વિયરકમ કોચવે ખાતે કતારગામ સાઇડ ઉપર અમે માર્શલોને ટ્રેનિંગ આપીએ છીએ ફ્લડ રેસ્ક્યુની, જેમાં ઉદ્દેશ્ય એવો છે કે આવનારા કપરા સમયોમાં જો સિટીમાં આઉટ સિટીમાં કે ખારી પૂર આવે આવનારા સમયોમાં, ત્યારે જ અમારા જવાનો એક્ટિવ રહે અને એ કામગીરી દરમિયાન સારી કામગીરી કરી શકે એના માટે અમે ટ્રેનિંગનું આયોજન કર્યું છે. જે આયોજન તારીખ 2 થી લઈ 10 તારીખ સુધીનું છે અને એમનો સમય છે 7 થી 11 અને 3 થી 7 વાગ્યા સુધીના 2 બેચમાં. દરેક ગેટ ઉપરથી અમે 25 માર્શલોને દરરોજ ટ્રેનિંગ આપીએ છીએ. ચોમાસાની શરૂઆત હવે ઘણીના દિવસો બાકી છે, શું કહેશો? હું તો એટલું કહેવા માંગુ છું કે આવતું ચોમાસું બધા માટે સારું રહે, કોઈ કપરી પરિસ્થિતિ આપણા માટે ના ઉત્પન્ન થાય, અને જો એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એના માટે ફાયર બ્રિગેડ સજ્જ છે.